દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। એક તરફ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે તે બીજી તરફ DGVCLના MDએ પત્રકાર પરિષદ યોજી મીટર બરાબર કામ કરતા હોવાનું કહ્યું હતું। સ્માર્ટ મીટર બાબતે DGVCLના MD યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલથી શરૂ થયું છે। લોકોને ખબર પણ હતી કે સ્માર્ટ મીટર આવવાના છે। એક મહિનામાં 10,000 મીટર અમે ચેન્જ કર્યા છે। છેલ્લા 3 થી 4 દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે। તેને લઈને લોકોને થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે। સ્માર્ટ મીટર પણ જૂના મીટર જેવું જ છે, પણ સ્માર્ટ મીટરમાં એક ઓપરેશન છે કે જેમાં કેટલો વીજ વપરાશ થાય છે તેની માહિતી મળી શકે છે। 1.10 કરોડ સ્માર્ટ મીટર બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં મીટર લગાવ્યા છે અને સૌ પ્રથમ DGVCL કોલોનીમાં મીટર લગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ રિચાર્જ, વીજ વપરાશ આ તમામ બાબતોનું ટેસ્ટિંગ થયું હતું અને ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે। સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે તો કેટલીક વાર લોકોને 5 લાખ કે 9 લાખનું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે। સ્માર્ટ મીટરથી આ હ્યુમન એરર નીકળી જાય છે। ઘણીવાર મીટર રીડરની સાંઠ ગાંઠ શકીને યુનિટ ઓછા દર્શાવે તો નુકસાન થાય, એટલે સ્માર્ટ મીટર તેનો ઉપાય છે। વીજ ચોરી અટકાવવા માટે પણ સ્માર્ટ મીટર ઉપયોગી છે। ક્યાંક ફીડરમાંથી વીજ ચોરી થાય છે તે બાબતે પણ માહિતી મળ્યા બાદ અમે ટીમ મોકલીને તપાસ કરાવી શકીએ છીએ। તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે, સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું, સ્ટેટિક મીટર જેને કહેતા હતા, એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે। ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ રહ્યું છે। તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાઈ કરી શકીએ અને ક્યાં લીકેજીસ થયા છે, ક્યાં કેટલું કન્ઝમ્પશન થયું છે એના આધારે બિલ પણ બનાવી શકીએ। સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ RDSS સ્કીમમાં શરૂ કરાવ્યું હતું। આ સિવાય પણ અમુક સ્ટેટ RDSS સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં 1,10,00,000 સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે। આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઇક ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, આસામ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે। આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં 16 લાખ મીટર, બિહારમાં 18 લાખ મીટર, યુપીમાં 12 લાખ મીટર, હરિયાણામાં 9 લાખ, ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં 2 લાખ અને ઝારખંડમાં 2.5 લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ 1,10,00,000 મીટર રિપ્લેસ થયા છે। ગુજરાત આ કામ ગયા વર્ષે એના પ્રોસેસ બધા કર્યા। લાસ્ટ યર અમે મીટર રિપ્લેસમેન્ટ કરવાના વર્ક ઓર્ડર આપ્યા, પછી એના IT બેકએન્ડના ડેવલપમેન્ટ થતા હતા। જ્યારે IT ડેવલપમેન્ટ બધા થયા પછી સૌથી પહેલાં અમે અમારી DGVCLની કોલોનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ હતા આ બધાના મીટર રિપ્લેસ કર્યા। એ જે આપણે પ્રિમાઇસમાં બેઠા છીએ એની પાસે જ કોલોની છે। આપણી મીટિંગ પછી, કોન્ફરન્સ પછી તમે જોઈ પણ શકો છો કે જેટલા પણ અમારા એમ્પ્લોઈઝ છે આ બધાના કોલોનીમાં સૌથી પહેલાં અમે મીટર રિપ્લેસ કર્યા। 2-3 મહિના સુધી એના બધા અમે ડેટા વેરીફાઈ કરાવ્યા કે કોઈ જગ્યા મીટર ફાસ્ટ તો નહીં ચાલે છે, કોઈ કન્ફ્યુઝન જે પબ્લિકમાં આવી શકે એવા તો નહીં થાય છે। એના પણ પ્રીપેડ મોડમાં અમારા એમ્પ્લોઈઝ પે કરવા લાગ્યા છે। એના કોઈ ઇશ્યુઝ તો નહીં આવે છે। જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો ડિસ્કનેક્શન થાય છે, જ્યારે રિચાર્જ થાય તો રિકનેક્શન થાય છે। એ બધા અમે પહેલાં શરૂઆત અમારા એમ્પ્લોઈઝથી કરી। બીજું, પબ્લિક એ બધા વેરીફાઈ કર્યા, IT સિસ્ટમ ડેવલપ થઈ ગયા પછી અમે પબ્લિકમાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ કરી। શરૂઆતી ફેઝમાં જ્યારે રિપ્લેસમેન્ટ કર્યા તો સારી રીતે રિપ્લેસમેન્ટ થયા। બધા કન્ઝ્યુમર્સને અમે સોસાયટી થ્રુ અને એના પેમ્ફલેટ અને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ ટ્રાય કરીએ છીએ। એના માટે અમે YouTube પર વિડીયોઝ પણ બનાવીએ છીએ અને લિંક એની સાથે શેર કરીએ છીએ। આજે પણ અમે બધાની સાથે એક બુકલેટ અને એ પેમ્ફલેટ શેર કરવાના છે જેમાં દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।